એ 5 વાગે ને પગ મારા દુખે. આ ભાઈબંધો એ આ દોસ્તારો એ 5 વાગે ને પગ મારા દુખે. આ ભણો શીખે કેટલા ના આવી જાય ઈંડા ઉતારા ચોક નાજો. મારી છોકરાને કોઈ કઢાઈ રહ્યું પેલા મોઢામાં. હા શેતા મોટો મારતા હું પેલો ભણ્યો શિકાર આવ્યો હતો 4-5 વીઘા ઈંડા ઉતારવાના હતા ઉતરાઈ દઉં એના જોડે આવ્યો ને આવ્યો. ના ભણ્યો આવ્યો હતો ઈંડા ઉતરાઈ દઉં કે મજૂર બજૂર કરવા ના પડે. જવા દે ખેતરમાં એક કોતરી બોતરી મારતો જવું લે ચાલશે ને કોઈ પીવું ને બાબા ભણ્યો કદી મદી હતી મચો મોમાં પી ગયા એવું કે એના ઉતારતા આપણે ભાવતું નહીં કાચી મારો પાકી મારો ખબર આ ઉતાર્યું કા ઉતાર્યું એવું ખબર પડે આપણને કે અને મોમાએ મોકલી દીધા એના ઉતારવા શું કરવાનું હવે લાગે 2 દાડા રહેવું એમાં પાછું એડા ઉતાર જ કરવા પડશે. મારું બધું એડા તો હારા હો એડા જોઈએ હવે બેઠા હમણાં ઉતારેલા દેખાતા નહીં મોમાં એડા તો આવી જાય પણ ઉતારા નહીં એનો મોમો ભણી ને એની મમ્મી બે કહેવાય કે મારો ભણો આપવાનો આવ્યો કે નહીં આવ્યો છું લાગતું ને કે નહીં આયા શીખ આવ્યો છે કેતો તો કાલ નો એનો મોમો એને કે મમ્મી બે એટલે ભણા બોલો મામા મામા તો મોકલી કીધું મારો ઉતારવાનું આપણે તો ફરતું કાચી ખાઈને પાકી ખાઈ જવું કરી દા તમે તો હું તો આવી જરી જરી કાપી ના કપાઈ યાર બીજું કરે તો આપણને ખબર તાર મમ્મી એવી હે ને મજૂર જ નહીં કરતી મજૂર નહીં કરતી શું કરવા વાત જોઈને બેરે કે ભણ્યા ને બધું આપવાનું તું આ તો કે મોમાન ઘેર કે વેકેશન પડે તો મોમાન ઘેર જઈએ મોમાન ઘેર જાય વેકેશન માં તારું વેકેશન પડી જાય મારે પડી જાય મમ્મી એવી હે ને કધાર મમ્મી હશે તારો મોમો શીખવાડો ને પેલી મમ્મી એમ શીખશે મોમો વાત સાચી એવું છે વેકેશન કે જઈ આવું મોમાન ઘેર મારું ઉતારો હું તો બેહું હું તાર ફોન માં બધું ઇન્સ્ટાગ્રામ બધું પહેતું મમ્મી ખાવા નહીં આવે હજી ખાવા છે એ મારા મોમો હે ને મોમો ખવડાવે બાપા મોમો રાખા ને મોમો ખવડાવે મારો ઉતાર બે ચાર ઉતાર મૂક્યા પેલી બાજુ એ બાજુ રાખ્યા અને હવે ઉતારવાનો હવે આટલા વધ્યા હવે ઉતારીએ પછી બીજું બોલ બીજું શાંતિ હતા મોમો આવો મારા એવો ઘણી વાર આવો આવતા જશે ચોલે બેહીએ હવે આ બાજુ આગળ બેહીએ ચાલે મોમો આવતા છે મોમાં તો ચોક સોરીએ જોતા નહીં બોલો હા બેહો તો બીજું શું કરીએ તમે તો સીધા તારો મોમો બેહી રાખો સીધા નહીં કરતા ભણિયાની વાત બધું ભણ્યા માટે મૂક્યું ભણિયાની વાત જોઈને બેઠા એમ કે ચાલો ભણિયા બધું એ બધું વિવાદ ના પાસે જબરું કરી તારો ભણિયાને કામ કરવા તો લાયો હોઉં મોમો બનીને તારું શેઠિયો બોલે ના તો સારું કામ કરે કે નહીં કરતો પેલા જોવા જવા દે ના કામ કરે તો 2 ગોડ ઉપર આલી એના ઘેર મોકલી દેવો ખોટો આપડે રાશિ નું કરવાનો હોય કોઈ ખા ના થાય તો લેડો અલા ભણ્યા એ ભણા એટલે હલે દેખાતો નહીં યાર મારો કોઈ રખડવા જ નહીં ના ભાઈ બધા અંગાત એ ભણા આ દેખાતો નહીં લે હારું મોય જઈને જોવા દે ઊંઘી જ નહીં છે ને અરે 2 દાડા ઉજાગરો લગન માં બહુ રખડા રે લે મામા મારા ભોણા ને કેજો ઈંડા ઉતારવા આવે એ ભણ્યા એ ભણા મારો બેટો તો નાઈ જો લે અરે આવું ને આવું કરશે તો રખાય ને ભોણા ને હા મારી બેટી માળો તો હારે અહીંયા આ ભોણો ચો નાઈ ગયો ભોણા લે આ બેઠો ને લે કે હે હોય 3 જણા કે શું ભાઈ લે આ બોલતો ખરો બોલો ને કીધું આવો પછી બોલું
બોલો કિશોરલાલ કેવું કે ઓહો આવો મજામાં? સજો મજામ મજા મજા આવે. હા એલા તમારે જોયા પછી આ ભોણો ઉતારતો હતો પાછો એ જોયું આ ભોણા કોમ કરવા લાયો હું 2-3 કોમ દાડા. કરવા લાય એમ? ઓવા ના ના જો ભોણા તો હિંમત કોમ માં આવે ને મોમેરું નહીં ભરવાનું તાણ. ના પોણિયા ના મોમેરું ભરવું પડે ભાઈ. તો પછી ભોણાનું મોમેરું ભરવું પડે ને. તાણ કોમ કરાવે એટલું તો ભરવું પડશે ને. આટલા હોવે. ઉતારે એંડા બીજા પેલી બાજુ મૂક્યા હા પછી ચેટલું કામ કરું ના ના બરોબર જે એટલા જ ઉતારે ચા બા પીધો પોણા? ના ચા હજુ મમ્મી ક્યાં લઈને આવું પણ આવી જ નહીં મમ્મી તો હું તો વાત જોઈને જાતે હતો. મમ્મી આવી નહીં એની મમ્મી આવી નહીં. ઓહો મમ્મી આઈ ને મમ્મી શિરોમણી લઈને નહીં આવી હું તો ભૂખ્યો હોય કેશવ પણ બે આવી રહ્યા અમે તો મોમો બધા ઓહો કિશોરબા હા બોલો. હું કહું ખબર હે? હા કયો. આ ભોણિયા માટે છોડી જોવાની હે. આ તો હું નજરમાં હ હા નજરમાં હ એટલે હારી છોડી હોય નજરમાં હ એક એટલે એ હપ્તા ઉપર લાવવાની એમ. હપ્તા ઉપર લાવી હે ભોણિયો ના કોઠા તું કરવાનું હા એ હપ્તા ઉપર લાવી પડવા હા? સાચી સાચી વાત હપ્તા ઉપર લાવી એમ હપ્તા ઉપર જ નહીં યાર. હપ્તા બોલાવો ને હું હપ્તા માં મોમો ભરશે હપ્તા આ તો આ બધો હપ્તા ભરવા મોમાં ભરશે એમ હા તો મોમો જ હપ્તા ભરે ને હા એ તો મોમાં ઘરે એ તો મોમાં ભરે ને મોમાં બીજું કોણ ભરાય. બરોબર વાત સાચી. આ તો તમારા છોકરા હગું થઈ ગયું યાર. હા અમારે તો થઈ ગયું આમ. અમાર ભોણો જ બાકી અમારે છે. તો આનું થઈ ગયું એ અમારા વળી પેલો આવ્યો અમારો વેવાઈ હા તે એને વળી આટલું કરી આલ્યું નકા મારે નતો મેર. એમ તો તમારે વેવાઈ સારો હતો બાપડો અને આનું નજરમાં હ મારો નજર બાંધ હોવા હોવા નજરમાં હ તો કરો કંકુ ના. હા વૈશાખ મહિનામાં કરી દે એમ કરવું એમ વૈશાખ મહિનામાં કરી દે. કશો વાંધો નહીં, તે કરી દઈએ. આ ઈંડા બિંડા થોડો પાલી જવું હોવા હોવા ઘરનું થોડું કોમ હે. હા પછી કરી દઈએ. પૈ જઈએ હા પણ મારા મોમાં કોમાઈ ઊંચા દે તો જેલા પતે હવે પાછો રાયડો વાળવાનો આવશે તું કોમે કોમ હોવો એમ તો એટલે ભાઈ તો ટાઈમ જ નહીં કરતા એને જાજો હલવો હોય એટલે શું કરવાનું હલો ચાલતો નહીં આ એરંડા બેરંડા એંડાનું બેસવાનું નાન જવા આપવાનું ને બધું નહીં યાર અરે યાર હવે મોજ સાચી રે ને સંસારમાં પડ્યા પહ તો હાવ હા. પટી જાય એવું લાગે હે. સાચી વાત છે. આ તો હાવની ઘરની પરિસ્થિતિ અમને હા, ખબર હવે પડે ખબર પડે. હે હા એ તો બરોબર તાણ યાર વાત સાચી. ઓકે તમારી એને ઉતારી દીધા અમારે તો પતી ગયું હવે અમારે તો આ બે જણા અમે વચ્ચા છે પતાવી દીધું. પતાવી દીધું એમ? તમે તો પણ મજૂર કરો છોકરો બે, હો. તમે તો મજૂર કરો મજૂર કરવો પડે ને તો હવે તો મજૂર નહીં આવતું એમ કે મારા મોમાં કે એટલે તો મમ્મા મજૂર કરવા જાય રોજ તે કે કઈ મજૂર મળતો નહીં એમ કે હાલે. એ તો તારી મમ્મી એવી હે ને કધારમાં કધાતા મમ્મી હે. ઓહો. રોજ મજૂર કરવા જાય પણ પાછા આવવાલે ઉપાધિના પોતા હતા મમ્મી આટલું હેડતું નહીં મોમાનો હતો આપડે ઈયન કહેવાય ના બરોબર ઈયન કહેવાય ના નકર મમ્મી આટલું હેડતું નહીં. તને ખબર પડશે તું કરે તને ખબર કે મમ્મી નું આડક ભોણાનું આડક પેલા મોમાનું હા હું કહું હા કયો આ એરંડા ઉતાર દઈએ રહેલો વાટ લઈએ પછી તું તાર ભોણિયા હગું જોવા જશું. હા હા? કશો વાંધો નહીં. હા એટલે બધું કોમ કરાય લે જેટલું કામ કરાવે એટલું તો મમ્મી નું હા એટલું ભરવું પડે મમ્મી હા? એટલું ભરવું પડે વાત સાચી. યાર ભોણિયો આશા રાખે ને હા મોટાની. આશા મોમાની હોય કઈ ના નહીં ભોણા મોમાની આશા હોય. મારો ચેવી આવે જો તમે હા. બતાવો આયો. હા મારો તો અસર યાર જો મારો તો જો કિશોરલાલ જો ના ના અસર મારો એ હારા આખું ગોમ હા. જોવા ચડક હા સેધુપાની માળો ચેવી એડા લોટી અસર હા હું તમને હાલવા આયા અરે હા હું હાલવા આયા ઓહડા જેવી મારો આવી ના ના અસર જો ના લે. ઓહો જો જો મારું હારું હક નહીં લ્યો દોઢ હાથ ની માળ હ આ બાપા લે દોઢ હાથ ની માળ હ બોલો આ બીચો છે આ બીજા મારા હારું આવું આવ્યું નહીં આ લાયા તો પેલા મેહોણાઈ મેહોણે લાવે મેહોણાઈ લાયા તો આપણે નજીક પડો આવતી હોય સાલ મને લઈ આવજો ને આવું કશો તો લઈ આલ હેડો આવા તો 12 વીઘા એરંડા વાયા હા ઓહો તો તમને ભગવાન આયા હું તમે તો ભોણિયાના લાભો પડે હોય ઓહો વાત સાચી પણ છે પણ હો કોમ તો થાય હા આ વાત સાચી બે ભોણિયા હોય એક ભોણિયો તો ગોઠતો નહીં આ ભોણિયો થોડું આ તો મોમાં જોવા તે સારું મમાન ઘેર આવે તે રાતે પાણી વાળા મોકલી દઉં હા જાણ ના બરોબર હવે હું કિશોરલાલ થોડું કોમ થાય ને પેલું બાઇક લઈને પડે ઓહો એ તો જા પડ્યા તા તોરનું ઓછું કોમ થાય બોલો બીજું એરંડા પાવા આવી જાય હારું ઓહો પીવા આયા રાતે એને જ તો મોકલવો ભોણાનો વરગાડો એ જ કરવું પડશે ને કઈ દે હા ચા રોટલો હાલ દેવાનો હો
અને પેલા મસાલા ખાય કોઈ ખાય ના ના વ્યસન કોઈ નહીં. કોઈ નહીં ભણન ભણિયા લગી રહે વ્યસન નહીં. હા ગોમના વાતો કરે હા કે ભણિયો તો સેધુપાનો. હા હે? ભણિયો તો બાકી સેધુપાનો. બાનો હા વાત સાચી ભણિયો મળવો જોવો તો સાધુ સેધુપાનો. બાનો ભણ પેલા એમ પાણી આપી તો તે જોઈ આવીએ પીરે કે ના પીરે ચાલુ હશે આ કેનલ નું આપણે વાર દઈએ ને પૈસા ના જાય કેનલ પાણી આવવાનું એ તો તું ઓટો મારતા એક હું આવું જા. આપણે વન બતાવીએ ને મારા મોમો લાવ્યો તો હા કામ કરાવવો હોય મને લાગતું ને કે મને પરણાવો એમ કામ કઢાય કામ એટલું જ કઢાવશે એવાનું મને બોલો ત્રણ રાતે આવ્યો તે મને લાગતું નહીં કે મને કે તને પરણાય એમ કે આ મોમો નહીં પરણાવા મને લાગતું તો નહીં પુણ્ય ઘોડ સોપર છે મને એવું જ લાગે આ મોમો એવો મને જ લાગે મન કે પરણાવ એમ કે લાગવામાં તો હાર લાગે મને પણ મય કેવો તને ખબર નહીં હા વાત સાચી તમારી તે મજૂર કરવા મોકલું ત્યાં દાદી તે ગમત જઈને પાછા આવે કે મજૂર નહીં મળતો પેલે એટલે આવી કરે ને પાઇપો તો જો તમે બતાવું તે પાઇપ વાપરે બોલો મામો આ શીરો બળીને તો શું કરે કહું હા કટકો મરચું અને રોટલો લાવા હારું હારું લાવા ના હારું નહીં તો લાગતું. પછી આ મોમો તો ઓળખાડ પેલા તું ઓળખ ના ઓળખું એ મોમાં મારી પદ્માને કેજો મારા દાદા રામ રામ કે ધર્મો મારો ઉતારવા વેરિયાજી. એ તારા વિના કોણ કરજે ભીતરનો ભમરે પદ્માને કેજો મારા જિલ્લા ભૂદેવ બાકી નથી મારે જ વાત કરવા ઉપર છે એવું કરે કે મારે તો હવે આ બે દાડા રહેવું તમે હવે રહેવાય ને તો તમે હસું કરી નાખશે બધું બે દાડા રહેવું પછી મોમાં કહું મારી પરીક્ષા ચાલુ જેમ કઈ પાછું જતું રહેવું હા એવું કહેવાનું એટલે વાત સાચી એવું જ કરવું પડે તો પરીક્ષા ચાલુ થઈ ગઈ એટલે હવે જવું મારી પાછું. પરીક્ષા ચાલુ થઈ ગઈ એટલે મારે ઓચવાનું હોય ને હોવે. મારે ના રહેવું. ના ના વાત સાચી હવે એવું જ કેવું પડશે કેશોલાલ હા બોલો ઈંડા છે આ બોલો ઈંડા અસલ અસલ મસ્ત ઈંડા હા 12 વીઘા બારી ગવાયા. હા અસલ અસલ લ્યો તમારા ભગવાન ઘેર આયા હા કોણ વરા હારું હો સારું હે. ના વરા હારું વહાત બહુ થયો પણ વરા પાછો પહાન હારું હતું ઓવા હારું વહર આ તો ભણ્યો આયા તે ઈંડા ઉતરી જાય. ઓવો તે ભણ્યાને હમણાં રાખો રાખવો જ પડશે ને. ઓવો આ બધું કોમ થઈ જાય ને હા. એક બાજુ રાયડો વધારતો છે ને ભાવ રાયરો હવે બે કાલથી જ ચાલુ કરવાનું. હા બધા મજૂર બજૂર મળે જ કેજો પાછા હો. હાર 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 એક બે મજૂર જોશે ઓવો ઓવો અને ભણો ભણ્યા અંગા થોડું ઓહો, કામ કરે ઓહો, જાય ઓહો. યાર. ખબર કેશોલાલ હા ભણ્યા લાગવું ના જોવા કે મજૂર અંગા એટલે હું મને એકલા કામ કરાય કરે હે શું કેવું. વાત સાચી છે તમારી કેવી પણ ભણ્યાને ખોટું લાગે ને કોમ કરાવો હા બરોબર ભણ્યા એમ થવું જોઈએ કે ના માર મોમો હ એ એવું વાત તો થવું જોઈએ ને હા વાત સાચી. બરોબર. બરોબર અલા ભણા આય બટી આય. હા હા કેવું લાગ્યું કયો. હા સારું લાગે ઉતારતી જાય વધારે પાઇપો કે આ કે અમારે એવી જ લાગી હતી તમે કીધું એ કેશોલાલ હા બોલો પાઇપો બતાવી છોકરા. ઓહો ઓહો, એટલે અમે લાવીએ ને આ છોકરા કીધું મેં. બોર જેવું લાગે હો હા બોર જેવું લાગે હા ઘરનું કર્યું જમીન હતી. ઓહો ઓહો ના સારું કર્યું તમે. ટાટાની જરૂર નહીં હા હા અમે જઈએ ઈંડા ઉતારવા ને એંડા તો ભણો હોય ને તમારે પછી આવશું કોક દાડ નવરાશે તો તમારે ઉતારવાના કે કહો, અમારે બધું ચાલુ છે મારો બેટો આ તો ગયા જાય બુડાડ્યો. હા જો તાને હેડો હો લે હા આવજો. હા આવજો હાથ તો મિલાવો હા. કાઠો પડે કો ના ના મોણિયા આવજો મારા હારો કાળિયો પણ સોડી લાયો હો. હા હારી હારી સોડીયો કાળિયા લઈ જા મારી માની સગન મજબૂત તો આપણે જઈએ તો ઘર બાજુ હવે હું કહું હા તું ઈંડા ઉતાર હા એક બે પોટલી ઉતરા બટી હા તો ઉતાર દો એક બે ફૂટ. હું ટિફિન લઈને આવું હા હા લઈને આવો પણ પાવડા લઈને આવું રાતે પાણી વાળો ભાઈ પોણીઓ હતો તે ઈંડા ઉતર્યા પાણી વાળી ને બીજું તો કોણ આવવા એ ના એ વાત પાણી વાળી શું કીધું હા હા ભણા તું ઈંડા ઉતારે તો હું ટિફિન લઈને આવો બટી મારી બેટી ભણ્યો આયા તો ઈંડા ઉતરી ગયા હો. આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નહીં પાછા.